માંગરોળના દરિયામાં ખરાબ વાતાવરણ અને મશીનરી બંધ થવાના કારણે ગુમ થયેલી પોરબંદરની એક હોડી અને તેના 5 ખલાસીઓનો આખરે આબાદ બચાવ થયો છે। છેલ્લા કેટલાય સમયથી આ હોડીનો સંપર્ક તૂટી ગયો હતો, જેના કારણે તંત્ર અને સ્થાનિક ખારવા સમાજ ચિંતિત થયા હતા અને સઘન બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। તંત્ર અને ખાસ કરીને માંગરોળના ખારવા સમાજની સતત અને સખત મહેનત બાદ આ હોડીનો સંપર્ક ફરીથી સ્થાપિત થયો હતો। આ ઉપરાંત હોડી અને તેમાં સવાર 5 ખલાસીઓને હેમખેર માંગરોળના બંદરે પરત લાવવામાં આવ્યા છે। અમને ફિશરમેન વોચ ગ્રુપ તરફથી અમને પોલીસને માહિતી મળી ગઈ કે એક બોટ અને 5 ખલાસી સાથે દરિયામાં ફસાઈ છે અને એ લોકો જીવ જોખમમાં છે, એ રીતના મેસેજ હતા। તો એના માટે કોસ્ટગાર્ડ, મરીન પોલીસ, મરીન કમાન્ડો એમને બચાવ કામગીરી માટે પૂરેપૂરો અમે પ્રયાસ કરેલો અને સી ખૂબ જ રફ હોવાથી અમે અડધેથી બોટમાં નુકસાન થતાં પાછું આવવું પડેલ અને અત્યારે સવારે અમે રેસ્ક્યુ કરી અને બંદરની બોટ સાથે લઈને આવ્યા છીએ અને બધા ખલાસીને એ બધા એકદમ સેફ છે અને આ જે ફિશિંગ કરવા આવ્યા એ ટોટલી ઇલીગલ હતું। એમને એડવાઇઝરી હતી કે સી રફ હોવાથી આવનાર 4-5 દિવસ કોઈએ ફિશિંગ કરવું નહીં, તે છતાં પણ એ ગયેલા અને આ રીતે બનાવ બનેલો। તેમનું કાયદેસર કાર્યવાહી મરીન પોલીસ પીઆઈ જાદવ સાહેબ શ્રી કરશે।